પોરબંદરમાં રામદેવ પીર મંડપ મહોત્સવમાં 50 ફૂટ ઊંચો મંડપ પડ્યો. મંડપ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું. 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંડપ ધરાશાયી થતાં હજારોની સંખ્યામાં નાસભાગ પણ મચી હતી. મહોત્સવમાં હજારો લોકોની સેફટીને લઈને પણ સવાલો ઉઠ્યા. હાઈકોર્ટના એડવોકેટ ભાનુ ઓડેદરા મેદાને આવ્યા. આખી ઘટનાની ચોકસાઈપૂર્વક તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી. અને જો વહીવટી મંજૂરી લીધી હોય, મારા ખ્યાલમાં મને એવું લાગે કે કોઈ મંજૂરીઓ નહીં લીધી હોય. વહીવટી મંજૂરી લીધી હોય તો હું જ્યારે ખેડ વિસ્તારમાં જોતો હોય ત્યારે ને આરોગ્ય તંત્રની પણ રાવટી હોય છે, પછી ફાયર હોય છે, પછી પોલીસ હોય છે, પછી 108 હોય છે, ગમે ને તેતાન હોય છે. જ્યારે પોરબંદરની શહેરની અંદર જો આવો મંડપ થતો હોય, 108 નો હોય, ફાયર સેફટીનો હોય, કોઈ ડૉક્ટરોની કોઈ રાવટી ન હોય, એટલે વહીવટી મંજૂરી લીધી નહીં હોય ને ન લીધી હોય તો એને આવી મંજૂરી કોણ જેની આ મંડપ કર્યો એના સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. વડોદરાના સુભાનપુરામાં